નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ, જ્યાં સમાચાર બને છે સાચા અવાજ. આજનું સૌથી ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યું છે રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ધોરાજી નજીક સર્જાયો છે એક ભયંકર માર્ગ અકસ્માત. એક ખાનગી ટ્રાવેલ્સ અને તેલ ભરેલા ટેન્કર વચ્ચે થયો જોરદાર અથડામણનો બનાવ, જેમાં 10 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી છે, જેમાં 5 લોકોની હાલત ગંભીર બની ગઈ છે અને તેમને તરત ધોરાજીમાંથી જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કર પલટી મારી ગયું અને તેમાં ભરેલું તેલ રસ્તા પર ફેલાઈ ગયું. આ દ્રશ્ય જોઈને લોકો પાત્રો લઈને તેલ ભરવા દોડી ગયા. આમ એક તરફ જીવ બચાવવાનો સંઘર્ષ અને બીજી તરફ મુફ્તના તેલ માટે હાહાકાર. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો, હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને ઇમરજન્સી સ્ટાફ ઝડપભેર ઘટનાસ્થળે દોડી ગયો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા. સમગ્ર ઘટનાને લઈને રસ્તા પર ટ્રાફિક જામ અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અહેવાલ વિપુલ ધામેચા સાથે નયનભાઈ રાવરાણી. વધુ અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે, જ્યાં સમાચાર પાછળ છે એક જવાબદારી, એક વાસ્તવિકતા.